રાધનપુર પંથકમાં નર્મદાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાંથી કોન્ટ્રાક્ટ દ્વારા સરકારી મંજૂરી વગર પાણીની ચોરી કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. માર્ગ નિર્માણના કામમાં સિંચાઈના પાણીનો દુરુપયોગ થતાં સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાધનપુર નજીક આવેલી નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી કુંતાસરી ગામ પાસે આવી રહેલા માર્ગ નિર્માણના કાર્ય માટે મોટા પાયે પાણી ઉપાડવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. આક્ષેપ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટરે નર્મદા વિભાગની કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી લીધા વિના જ કેનાલમાંથી પાણીનો વપરાશ શરૂ કરી દીધો છે. ખેડૂતોનું કહેવું છે કે આ પાણી ખેતી અને સિંચાઈ માટે છે. જો આ રીતે બિનઅધિકૃત રીતે પાણી ઉપાડવામાં આવશે તો ખેતી માટે મળતા 24 કલાક પાણીના જથ્થામાં ઘટાડો થશે. પાણીની અછતને કારણે તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સરકારી પાણીનો કોમર્શિયલ હેતુ માટે દુરુપયોગ એ ખેડૂતો માટે હિત પર તરાપ સમાન છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું તંત્રની મિલીભગતથી આ પાણી ચોરી થઈ રહી છે? કોન્ટ્રાક્ટર સામે અત્યાર સુધી કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી? ખેડૂતે એક સુરે માંગ કરી છે કે પાણી ચોર કરનાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોના હિસ્સાનું પાણી ચોરાતું અટકાવવામાં આવે. જો આગામી સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.